શું તમારા બાળકને પણ દર 2 અઠવાડિયે શરદી ઉધરસ થાય છે? ઓપીડીમાં આવતા ઘણા ખરા મા બાપનો આ જ પ્રશ્ન હોય છે કે સાહેબ સિઝન બદલે ને બાળકને શરદી ઉધરસ થાય. શું મારા બાળકની ઇમ્યુનિટી વીક છે? ના, તમારા બાળકની ઇમ્યુનિટી વીક નથી, એની ઇમ્યુનિટી ડેવલપ થાય છે. એટલે જરાક અમથો વેધર ચેન્જ કે નાનો અમથો વાતાવરણમાં ફેરફાર થાય એટલે બાળકને શરદી ઉધરસ કે કોઈ પણ ઇન્ફેક્શન લાગી જાય છે. સાથે સાથે બાળક સ્કૂલે જતું હોય છે, ધૂળમાં રમતું હોય છે, સ્મોક એટલે કે વાતાવરણમાં ધુમાડો ઉડતો એની સાથે ગોઠવાતું હોય છે, અને સ્કૂલમાં કોઈ નાના બાળકોને ઇન્ફેક્શન થયું હોય તો ઈ બધાની અસર બાળકોને તમારા અને મારા કરતા ઝડપથી અને વધુ થાય છે. તો શું કરશું? સામાન્ય શરદી ઉધરસમાં સિમ્પટોમેટિક દવાઓ આપો, પ્રોપર રેસ્ટ આપો, પ્રોપર હાઇડ્રેશન આપો, લુકવોર્મ વોટર આપો. 1 કે 2 દિવસ આવા શરદી ઉધરસમાં ગભરાશો નહીં, ઘરગથ્થુ ઉપચારથી પણ સારવાર કરી શકાય છે. પણ 2 દિવસથી વધુ આ તકલીફ રહે, શ્વાસમાં તકલીફ પડે, બાળક ભૂરું પડવા માંડે તો સમજવા ન્યુમોનિયા હોઈ શકે છે. તાત્કાલિક હોસ્પિટલ જવું અને પીડિયાટ્રિશિયનને બતાવવું. બાળકની ઇમ્યુનિટી ઉંમરની સાથે વધે છે, સાથે સાથે યોગ્ય ખોરાક, પ્રોપર આરામ અને સાચી સલાહ, આ બધી વસ્તુઓથી બાળકની ઇમ્યુનિટી વધે છે અને બાળકનો ગ્રોથ એકદમ પ્રોપર થાય છે.